सूरे शोरा सूरा नंबर 26 શરૂ કરું છું ખૂબ જ મોટા મહેરબાન ને બહુ જ રહેમ વાળા અલ્લાહના નામથી. તાસીમી આ ખુલ્લી કિતાબ કુરાનની આયતો છે. તેઓ મોમિન કેમ નથી થતા, ઈમાન કબૂલ કેમ નથી કરતા? તે વાતની ચિંતામાં કે કદાચ ને તું તારા જીવને ઘાત કરી બેસે. જો અમે ચાહીએ તો આસમાન પરથી તેમના ઉપર એવી નિશાનીઓ ઉતારી દઈએ કે તેની સામે તેમની ગરદનો ઝૂકેલી જ રહે. ને તેમના તરફ દયાળુ અલ્લાહની એવી કોઈ તાજી નસીહત નથી આવતી કે જેનાથી તેઓ મોઢું ફેરવી લેતા ન હોય. ચોક્કસ જ આ સાબિત થઈ ચૂક્યું છે કે તેઓએ જૂઠલાવ્યું છે, યાની કે સાચાને જૂઠલાવ્યું છે. માટે નજદીકમાં જે વસ્તુની તેઓ હાંસી ઉડાવ્યા કરતા હતા તેની ખબરો તેમની પાસે આવી જશે. શું તેમણે જમીન તરફ નથી જોયું કે અમે એમાં કેટલા પ્રકારની ઉમદા ઉમદા વસ્તુઓ ઉગાડી દઈએ છીએ? બેશક તેમાં કુદરતની મહાન નિશાનીઓ હાજર છે, પણ તેઓમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા નથી. ને બેશક તારો પાલનહાર એ જ છે જે દરેક વસ્તુ ઉપર બધું કરી શકવા તાકતવર ને દયાળુ છે. ને જે વખતે તારા પાલનહારે મૂસાને પોકાર્યો કે તું જુલમગાર કોમ તરફ જા, યાની કે ફિરૌનની કોમ તરફ, શું તેઓ ડરતા નથી? મૂસાએ અર્જ કરી કે એ મારા પાલનહાર, મને બીક છે કે તેઓ મને ઝૂઠલાવશે ને મારી છાતી પીડાય ને મારી જબાન સાફ બોલી ન શકે. માટે તું હારૂનને મોકલ. વળી મારા માથે તેમની એક ભૂલ પણ છે, જેથી હું બીવું છું કે તેઓ મને મારી નાખે. કહ્યું, ના ના, યાની કે હરગીઝ એમ નહીં થાય. તમે બે અમારી નિશાનીઓ લઈને જાઓ. બેશક અમે તમારી સાથે જ રહી દરેક વાત સાંભળનાર છીએ. فأتيا فرعون فقولا
તમે બે ફિરૌન પાસે જાઓ ને તેને કહો કે બેશક અમે બધી દુનિયાઓના પાલનહારના રસૂલ છીએ, ને કહો કે તું બની ઇસ્રાએલને અમારી સાથે મોકલી દે. قال ألم نربك فينا وليدا ولبثت فينا من عمرك سنين وفعلت فعلتك التي فعلت وأنت من الكافرين. ફિરૌને કહ્યું, શું અમોએ તને અમારા ઘરમાં બચ્ચાની જેમ પાળ્યો ન હતો? ને તું તારી જિંદગીમાં કેટલાક વર્ષો અહીં રહ્યો ફર્યો ન હતો? ને તે એવા કામો કૃત્યો કર્યા કે જે કંઈ કર્યા તે કર્યા, ને તું એહસાનને ભૂલી જનાર સાબિત થયો. قال فعلتها إذا وأنا من الضالين ففررت منكم لما خفتكم فوهب لي ربي حكما وجعلني من المرسلين وتلك نعمة تمنها علي أن عبدت بني إسرائيل. મૂસાએ કહ્યું, એ તો મેં તે વખતે કર્યું હતું કે જ્યારે મને સીધો રસ્તો સૂઝતો ન હતો, પણ પછી જ્યારે તમારી બીક લાગી ત્યારે હું તમારામાંથી ભાગી ગયો. પછી મારા પાલનહારે મને સદબુદ્ધિ અતા કરી ને મને રસૂલોમાંથીનો એક રસૂલ બનાવ્યો. ને તે એહસાન કે જેનો તું મારા પર ભાર રાખે છે તે શું આ છે કે તે બની ઇસ્રાએલને તારા ગુલામ બનાવી રાખ્યા છે? قال فرعون وما رب العالمين قال رب السماوات والأرض وما بينهما إن كنتم موقنين. ફિરૌને કહ્યું, બધી દુનિયાઓનો પાલનહાર તે વળી શું? મૂસાએ કહ્યું કે આસમાનો તથા જમીન અને તે બેની વચ્ચે જે કાંઈ છે તે બધાનો તે પાલનહાર છે. અગર તમને વિશ્વાસ હોય તો માનો. قال لمن حوله ألا تستمعون قال ربكم ورب آبائكم الأولين قال إن رسولكم الذي أرسل إليكم لمجنون. ફિરૌને પોતાની આજુબાજુવાળા દરબારીઓને કહ્યું, શું તમે સાંભળતા નથી? મૂસાએ કહ્યું, તમારો પાલનહાર અને તમારા આગલા બાપ દાદાઓનો પાલનહાર પણ એ જ છે. તો ફિરૌને કહ્યું, એ લોકો, ચોક્કસ જ તમારો આ રસૂલ કે જે તમારા તરફ મોકલવામાં આવ્યો છે તે દીવાનો છે, પાગલ છે. قال رب المشرق والمغرب وما بينهما إن كنتم تعقلون. મૂસાએ કહ્યું કે પૂરબ તથા પશ્ચિમ ને જે કાંઈ તે બેની વચ્ચે છે તે બધાનો પાલનહાર પણ એ જ છે, અગર તમે સમજ રાખતા હો તો. قال لئن اتخذت إلها غيري لأجعلنك من المسجونين قال أولو جئتك بشيء مبين. ફિરૌને કહ્યું કે જો તે મારા સિવાય બીજા કોઈને માબૂદ બનાવ્યો તો હું ચોક્કસ જ તને કેદીઓમાં દાખલ કરી દઈશ. તો મૂસાએ કહ્યું કે જો હું તારી પાસે એક ખુલ્લી વસ્તુ લાવ્યો હો તો પણ. قال فأت به إن كنت من الصادقين فألقى عصاه فإذا هي ثعبان مبين ونزع يده فإذا هي بيضاء
ફિરૌને કહ્યું, અગર તું સાચો છે તો તે લાવ, દેખાડ. આથી મૂસાએ પોતાની લાકડી જમીન પર ફેંકી કે તે તરત જ એક દેખીતો સાપ બની ગયો ને પોતાનો હાથ જેવો બગલમાં નાખી પાછો કાઢ્યો તેવો જ તે બધા જોનારાઓને સફેદ ચમકતો દેખાણો. قال للملأ حوله إن هذا لساحر عليم يريد أن يخرجكم من أرضكم بسحره فماذا تأمرون. આથી ફિરૌને પોતાની આજુબાજુના દરબારીઓ પર નજર નાખીને બોલ્યો, બેશક આ ખૂબ જ હોશિયાર જાદુગર છે, જે એવું ચાહે છે કે તમને તમારા દેશમાંથી પોતાના જાદુઈ તાકાત થકી કાઢી મૂકે. માટે તેની બાબતમાં તમે શી સલાહ આપો છો? قالوا أوجه وأخاه وابعث في المدائن حاشرين يأتوك بكل سحار عليم. તો લોકોએ કહ્યું કે તેને તથા તેના ભાઈને થોડીક મોહલત આપ, મોકો આપ, ને તમામ શહેરોમાં દાંડી પીટનારા મોકલ કે જેથી તેઓ તારા માટે બધા હોશિયાર જાદુગરો ભેગા કરી લાવે. فجمع السحرة لميقات يوم معلوم. આથી એક નક્કી કરેલા દિવસના સમયે જાદુગરો ભેગા થયા. وقيل للناس هل أنتم مجتمعون لعلنا نتبع السحرة إن كانوا هم الغالبين. ને બધા લોકોને પણ કહી દેવામાં આવ્યું કે શું તમે લોકો પણ ભેગા થશો કે નહીં, કે કદાચ ને જાદુગરો હાવી થઈ જાય તો આપણે તેની જ પેરવી કરીએ. فلما جاء السحرة قالوا لفرعون أئن لنا لأجرا إن كنا نحن الغالبين. قال نعم وإنكم إذا لمن المقربين. પછી જ્યારે જાદુગરો નક્કી કરેલી જગ્યાએ આવી ગયા ત્યારે તેઓએ ફિરૌનને કહ્યું કે જો અમે તાકતવર રહીએ, જીત મેળવીએ તો અમને કાંઈ બદલો પણ મળશે કે? તો કહ્યું કે જરૂર મળશે, ને વળી તમે મારા નજદીકના બેસનારા પણ થઈ જશો. قال له موسى ألقوا ما أنتم ملقون فألقوا حبالهم وعصيهم وقالوا بعزة فرعون إنا لنحن الغالبون. પછી મૂસાએ તે જાદુગરોને કહ્યું કે જે કાંઈ તમારે જાદુના દાવ નાખવા હોય તે નાખો. જેથી તેઓએ જંતર મંતર પડી પોતાની દોરડીઓ તથા લાકડીઓ વગેરે નાખીને કહ્યું કે ફિરૌનની ઇજ્જતની કસમ, અમે જરૂર હાવી થઈ જઈશું, જીત પામીશું. فألقى موسى عصاه فإذا هي تلقف ما يأفكون فألقي السحرة ساجدين قالوا آمنا برب العالمين رب موسى وهارون. પછી મૂસાએ પણ પોતાની લાકડી નાખી તો લોકો જુએ છે શું, તેમણે જે ઢોંગ ધતુરા બનાવ્યા હતા તે બધાને તે લાકડી અજગર બનીને સાપ બનીને ગળી જાય છે. આથી તમામ જાદુગરો સજદામાં પડ્યા ને કહેવા લાગ્યા કે અમે બધી દુનિયાઓના પાલનહાર પર ઈમાન લાવ્યા, તેને કબૂલ રાખ્યો, યાની મૂસા તથા હારૂનના પાલનહાર પર. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر فلسوف تعلمون لأقطعن أيديكم
أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم أجمعين. ફિરૌને કહ્યું કે શું હું તમને રજા આપું તે પહેલા જ તમે તેના પર ઈમાન લઈ આવ્યા? બેશક એ તમારો ઉસ્તાદ છે કે જેણે તમને જાદુ શીખવ્યો છે, પણ સાથે જ આગળ જતા તમને જણાઈ આવશે, યાની કે તેમ કરવાની હું શી સજા આપું છું. હું તમારા ઉલટા સુલટા હાથ પગ જરૂર કાપી નાખીશ ને પછી તમે બધાને સાથે જ ફાંસીએ ચડાવીશ. قالوا لا ضير إنا إلى ربنا منقلبون. إنا نطمع أن يغفر لنا ربنا خطايانا أن كنا أول المؤمنين. તો જાદુગરોએ કહ્યું, કાંઈ પરવા નથી, બેશક અમે અમારા પાલનહાર તરફ જ રજૂ થઈએ છીએ ને બેશક એવી આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમારા ગુનાહ માફ કરી દેશે, કારણ કે તમે બધામાં અમે જ પહેલા ઈમાન લાવનારા છીએ. وأوحينا إلى موسى أن أسر بعبادي إنكم متبعون. અને અમોએ મૂસાને વહી કરી કે તું મારા બંદાઓને અહીંથી કાઢી લઈ જા, કારણ કે તમારી પૂટ જરૂર પકડવામાં આવશે. فأرسل فرعون في المدائن حاشرين إن هؤلاء لشرذمة قليلون وإنهم لنا لغائظون وإنا لجميع حاذرون. પછી ફિરૌને લશ્કર ભેગું કરવાના વિચારે શહેરોમાં દાંડી પીટનારા મોકલ્યા ને કહેરાવી મોકલ્યું કે બેશક તે મૂસાનું આ ટોળું તો ઘણું જ નાનું છે ને વળી એ લોકોએ આપણને સખત ગુસ્સે કર્યા છે ને આપણે તો બધાને બધા જ હથિયાર બંધ છીએ, માટે તમે પણ આવો કે જેથી આપણે બધા સાથે મળી તેની પૂટ પકડીએ. فأخرجناهم من جنات وعيون وكنوز ومقام كريم كذلك وأورثناها بني إسرائيل. ખુલાસો એ કે આવી રીતે અમોએ તેમને બગીચા તથા ઝરણાઓમાંથી, ખૂબસૂરત વહેતી નદીઓની બાજુઓમાંથી બહાર કાઢ્યા ને ખજાના તથા ખૂબસૂરત મકાનોમાંથી પણ. છેવટે એમ જ થયું ને અમોએ બની ઇસ્રાઈલને તે બધી વસ્તુઓના વારસ બનાવ્યા. فأتبعوهم مشرقين فلما تراءى الجمعان قال أصحاب موسى إنا لمدركون قال كلا إن معي ربي سيهدين. પછી સૂરજ ઉગતા તે ફિરૌનીઓ તેમની પાછળ પડ્યા ને પછી જ્યારે બે ટોળાઓએ એકબીજાને જોયા ત્યારે મૂસાના સાથીઓ ડરી ગઈને બોલી ઉઠ્યા કે હાય, સાથે જ આપણા પર દુશ્મનો આવી પહોંચ્યા. તો મૂસાએ ફરમાવ્યું, હરગીઝ તેમ નહીં થાય, બેશક મારો પાલનહાર મારી સાથે છે, તે તરત જ મને આઝાદીનો રસ્તો દેખાડી દેશે. فأوحينا إلى موسى أن اضرب بعصاك البحر فانفلق فكان كل فرق كالطود العظيم. પછી અમોએ મૂસાને વહી કરી કે તું તારી લાકડી સમંદર પર માર, જેથી લાકડી મારતા જ તે ફાટી ગયો ને તેનો દરેક ભાગ
એક મોટા પહાડ જેવો બની ગયો. وأزلفنا ثم الآخرين وأنجينا موسى ومن معه أجمعين ثم أغرقنا الآخرين إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. અને ફિરૌનીઓને અમોએ ત્યાં જ પાસે કરી દીધા ને અમોએ મૂસાને તથા જેઓ તેની સાથે હતા તે બધાઓને બચાવી લીધા ને પછી બીજાઓને અમોએ ડૂબાડી દીધા. બેશક આમાં નિશાની મોજૂદ છે, જો કે તે મૂસાની કૌમમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. وإن ربك لهو العزيز الرحيم. ને બેશક તારો પાલનહાર એ જ છે જે બધું કરી શકવાને તાકતવર ને દયાળુ છે. واتل عليهم نبأ إبراهيم إذ قال لأبيه وقومه ما تعبدون. ને એ રસૂલ, તું તેમને ઇબ્રાહીમની ખબર વાંચી સંભળાવ, જ્યારે તેણે પોતાના બાપ તથા પોતાની કૌમને કહ્યું કે તમે કઈ વસ્તુની પૂજા કરો છો. قالوا نعبد أصناما فنظل لها عاكفين قال هل يسمعونكم إذ تدعون أو ينفعونكم أو يضرون قالوا بل وجدنا آباءنا كذلك يفعلون. તો તેઓએ કહ્યું, અમે તો મૂર્તિઓની પૂજા કર્યા કરીએ છીએ, યાની કે ભૂતોની ઈબાદત કર્યા કરીએ છીએ અને તેના જ પૂજારી ઈબાદત ગુજાર બનેલા રહેશું. ફરમાવ્યું, જ્યારે તમે તે મૂર્તિઓને પોકારો છો ત્યારે શું તેઓ તમારું કઈ સાંભળે પણ છે અથવા તમને કઈ લાભ કે નુકસાન પહોંચાડે છે? તો તેઓએ કહ્યું, પણ અમોએ અમારા બાપ દાદાઓને તેમ કરતા જોયા છે, યાની કે એવું કઈ નથી કે તે લાભ કે નુકસાન પહોંચાડે. قال أفرأيتم ما كنتم تعبدون أنتم وآباؤكم الأقدمون فإنهم عدو لي إلا رب العالمين الذي خلقني فهو يهدين. ઇબ્રાહીમે કહ્યું, તમોએ વિચાર પણ કર્યો છે કે તમે કઈ વસ્તુની પૂજા ને ઈબાદત કરો છો? તમે અને તમારા આગલા બાપ દાદાઓ પણ? બસ એ તો મારા ખરેખરા દુશ્મનો છે, સિવાય કે તે જગતનો દુનિયાઓનો પાલનહાર જેણે મને પેદા કર્યો ને એ જ મને સાચો રસ્તો દેખાડશે. અને એ જ મને ખાવાનું ખવડાવે છે ને મને પાણી પીવડાવે છે. ને જ્યારે હું માંદો પડું છું ત્યારે તે મને સાજો કરે છે. ને તે એ જ છે જે મને મોત આપશે પછી મને પાછો ફરી જીવતો કરશે. ને તે એ જ છે કે જેનાથી હું આશા રાખું છું કે તે ઇન્સાફના દિવસે મારા ગુનાહ માફ કરી દેશે. એ મારા પાલનહાર, મને સદબુદ્ધિ અતા કર અને મને નેકી કરનારાઓમાં ભેળવી દે.
واجعل لي لسان صدق في الآخرين ને હવે પછી આવનારા લોકોમાં હું સાચો હોઉં એ તરીકેની યાદ કાયમ રહે એમ કર. واجعلني من ورثة جنة النعيم અને મને નેમતો વાળી જન્નતોના વારસોમાંથીનો બનાવ. واغفر لأبي إنه كان من الضالين ને મારા બાપના ગુનાહ માફ કરી દે, બેશક તે ગુમરાહોમાંથી છે. ولا تخزني يوم يبعثون يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم ને જે દિવસે લોકોને કબરોમાંથી પાછા ઉઠાડવામાં આવે તે દિવસે મને ફજેત ન કરજે, ઉઘાડો ન પાડજે, કે જે દિવસે ન દૌલત કોઈને લાભ પહોંચાડશે કે ન ઔલાદ, સિવાય કે જેઓ ખુલુસ વાળું ને સાફ મન લઈને અલ્લાહની હુજુરમાં આવશે. وأزلفت الجنة للمتقين અને જન્નત પરહેજગારોની યાની કે મુત્તકીઓની એકદમ પાસે કરી દેવામાં આવશે. وبرزت الجحيم للغاوين وقيل لهم أين ما كنتم تعبدون من دون الله هل ينصرونكم أو ينتصرون فكركبوا فيها هم والغاوون وجنود إبليس أجمعون ને જહન્નમ ગુમરાહોની સાચા રસ્તાથી ભટકેલાઓની સામે ખુલ્લી કરી દેવામાં આવશે. ને તેમને કહેવામાં આવશે કે તમે જેની પૂજા કરતા હતા તેઓ હવે ક્યાં છે? અલ્લાહને છોડી શું તેઓ તમારી કઈ મદદ કરી શકે છે? અથવા તેઓ પંડે ખુદ પોતે પોતાની મદદ કરી શકે છે? પછી તે બધાઓને તથા ગુમરાહ લોકોને તે જહન્નમમાં ઊંધે મોઢે નાખી દેવામાં આવશે. ને ઇબ્લીસનું આખું લશ્કર પણ. قالوا وهم فيها يختصمون تالله إن كنا لفي ضلال مبين إذ نسويكم برب العالمين وما أضلنا إلا المجرمون فما لنا من شافعين ولا صديق حميم فلو أن لنا كرة فنكون من المؤمنين ને જ્યારે તેઓ જહન્નમમાં ઝઘડો કરતા હશે ત્યારે પોતાના માબૂદોને કહેશે કે અલ્લાહની કસમ, અમે સાચે જ ખુલ્લી ગુમરાહીમાં હતા જ્યારે કે અમે તમને દુનિયાઓના પાલનહારની બરાબર ગણતા હતા અને અમને આ ગુનેગારો સિવાય બીજા કોઈએ ઉલટા રસ્તે દોર્યા ન હતા. જેથી હવે અમારો ન કોઈ ભલામણ કરનારો છે, યાની કે ન કોઈ શફાત કરનારો છે અને ન કોઈ સાચો દોસ્ત. પણ અગર અમને દુનિયામાં એકવાર પાછું જવાનું મળે તો અમે જરૂર મોમિનોમાંથીના થઈ જઈએ. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين બેશક આ કિસ્સામાં પણ નિશાનીઓ હાજર છે. જો કે તે ઇબ્રાહીમની કૌમમાંથી પણ ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા.
وإن ربك لهو العزيز الرحيم ને બેશક તારો પાલનહાર એ જ છે કે જે મહાન તાકતવર ને દયાળુ છે. كذبت قوم نوح المرسلين إذ قال لهم أخوهم نوح ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون અને એવી જ રીતે નૂહની કોમે પણ પૈગંબરોને ઝૂઠલાવ્યા. જે વખતે તેમના દોસ્ત નૂહે તેમને કહ્યું કે શું તમે ડરતા નથી, યાની કે તમે અલ્લાહથી ડરતા નથી? બેશક હું તમારા માટે એક વિશ્વાસુ પૈગંબર છું, માટે અલ્લાહથી બીવો અને મારો હુકમ માનો. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين فاتقوا الله وأطيعون ને હું તમારી પાસે આ સંદેશો પહોંચાડવાની કાંઈ મજૂરી માંગતો નથી. મારી મજૂરી તો દુનિયાઓના પાલનહારના માથે છે, માટે તમે અલ્લાહથી દીવો ને મારો હુકમ માનો. قالوا أنؤمن لك واتبعك الأرذلون قال وما علمي بما كانوا يعملون إن حسابهم إلا على ربي لو تشعرون وما أنا بطارد المؤمنين إن أنا إلا نذير مبين તેઓ કહેવા લાગ્યા, શું અમે એવી હાલતમાં તારા પર ઈમાન લઈ આવીએ કે સિર્ફ હલકા દરજ્જાના નીચલા લોકોએ તારી પેરવી કરી છે, યાની કે હલકા દરજ્જાના લોકોએ લાલચમાં આવીને તારી પેરવી કરી છે? તો નૂહે કહ્યું, તેઓ જે કાંઈ કરતા રહે છે તેની મને ખબર નથી. અગર તમે સમજતા હો તો આ જાણી લો કે તેમનો હિસાબ તો મારા પાલનહારના જ માથે છે, ને હું તો મોમીનોને છોડી દેનારો નથી, બલકે હું તો અલ્લાહના અઝાબથી એક ખુલ્લો બીવરાવનારો છું. قالوا لئن لم تنته يا نوح لتكونن من المرجومين નૂહની કોમે કહ્યું કે એ નૂહ, અગર તું નહીં અટકે તો તને પથ્થરો મારી જરૂર મારી નાખવામાં આવશે. قال رب إن قومي كذبون فافتح بيني وبينهم فتحا ونجني ومن معي من المؤمنين નૂહે અર્જ કરી કે એ મારા પાલનહાર, બેશક મારી કોમે મને ઝૂઠલાવ્યો છે, માટે તું મારી અને તેની વચ્ચે ન્યાયસર ફેંસલો કરી દે, અને તું મને તથા ઈમાન લાવનારાઓ માંથીના જેઓ મારી સાથે છે તેમને બચાવી લે. فأنجيناه ومن معه في الفلك المشحون ثم أغرقنا بعد الباقين إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين આથી અમોએ તેને તથા તેની સાથે જેઓ તે ભરેલા વહાણમાં હતા તેમને બચાવી લીધા, પછી ત્યારબાદ બાકી રહેલાઓને ડૂબાડી દીધા. બેશક આમાં પણ એક નિશાની છે, જો કે તે નૂહની કોમમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. وإن ربك لهو العزيز الرحيم ને બેશક તારો પાલનહાર એ જ છે જે જબરદસ્ત ને દયાવાન છે. كذبت عاد المرسلين إذ قال لهم أخوهم هود ألا تتقون
એવી જ રીતે આદના કબીલાના લોકોએ પણ રસૂલોને જુઠલાવ્યા. જ્યારે તેમના દોસ્ત હૂદે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા? બેશક હું તમારા માટે એક વિશ્વાસને લાયક રસૂલ છું, માટે તમે અલ્લાહથી ડરો ને મારો હુક્મ માનો. ને આ સંદેશો પહોંચાડવા બદલ હું તમારી પાસે કોઈ મજૂરી માંગતો નથી. મારી મજૂરી તો જગતના પાલનહારના માથે છે. أتبنون بكل ريع آية تعبثون وتتخذون مصانع لعلكم تخلدون શું તમે દરેક ઊંચી જગ્યાએ નિશાનીઓ બાંધો છો? યાની કે તમે મોટાઈ અને ખુશહાલીના માટે દરેક ઊંચી જગ્યાએ નિશાનીઓ, ઊંચી ઊંચી ઇમારતો બાંધો છો? નકામું છે આ જે તમે કરો છો. ને મજબૂત મજબૂત કિલ્લા ચણો છો, જાણે તમે અમર રહેનારા, કદી ન મરનારા કેમ ન હો. وإذا بطشتم بطشتم جبارين فاتقوا الله وأطيعون ને જ્યારે તમે કોઈના ઉપર હાથ નાખો છો ત્યારે જુલમગારોની જેમ હાથ નાખો છો. માટે તમે અલ્લાહથી ડરો ને મારો હુક્મ માનો. واتقوا الذي أمدكم بما تعلمون أمدكم بأنعام وبنين وجنات وعيون إني أخاف عليكم عذاب يوم عظيم ને તમે તેનાથી ડરો કે જેણે તમારી મદદ એવી વસ્તુઓ થકી કરી છે કે જે તમે સારી રીતે જાણો છો. તેને જાનવરો તથા દીકરાઓ થકી તમારી મદદ કરી છે, ને બગીચાઓ તથા વહેતી નદીઓથી પણ. બેશક હું તમારા માટે મહાન દિવસના અઝાબનો ડર રાખું છું. قالوا سواء علينا أوعظت أم لم تكن من الواعظين إن هذا إلا خلق الأولين وما نحن بمعذبين فكذبوه فأهلكناهم إن في ذلك لآية وما كان أكثرهم તેઓએ કહ્યું કે ચાહે તું નસીહત કરે યા નસીહત કરનારાઓમાંથી ન થાય, એ બધું અમારા માટે એક સરખું છે. આ તો આગલા લોકોની ટેવ છે, ને અમે અઝાબમાં સપડાનારા નથી. ખુલાસો કે તેઓએ તે હૂદને દરેક રીતે જુઠલાવ્યો, જેથી અમોએ તેમનો નાશ કરી નાખ્યો. બેશક એમાં પણ એક નિશાની છે, જો કે તે હૂદની કૌમમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. وإن ربك لهو العزيز الرحيم ને બેશક તારો પાલનહાર એ જ છે જે જબરદસ્ત ને દયાવાન છે. كذبت ثمود المرسلين إذ قال لهم أخوهم صالح ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين એવી જ રીતે સમૂદના કબીલાના લોકોએ પણ રસૂલોને જુઠલાવ્યા હતા. જ્યારે કે તેમના દોસ્ત સાલેહે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી બીતા? બેશક હું તમારા માટે
એક વિશ્વાસ કરવા લાયક રસૂલ છું. માટે તમે અલ્લાહથી ડરો ને મારો હુક્મ માનો, ને હું તમારી પાસે તે સંદેશો પહોંચાડવા બદલ કાંઈ મહેનતાણું કે મજૂરી માંગતો નથી. મારો બદલો તો દુનિયાઓના પાલનહારના માથે છે. أتتركون فيما هاهنا آمنين في جنات وعيون وزروع ونخل طلعها هضيم وتنحتون من الجبال بيوتا فارهين فاتقوا الله وأطيعون. શું તમે અહીંની વસ્તુઓમાં બેખોફ હાલતમાં બીઓ નહીં તે હાલતમાં છોડી દેવામાં આવશો? યાની કે બગીચા તથા નહેરોમાં અને ખેતરોમાં તથા ખજૂરીના ઝાડોમાં કે જેની કળીઓ નાજુક હોય છે, ને અઝાબથી બચવા માટે તમારી હોશિયારી થકી પહાડો કોરીને તેમાં મકાનો બનાવો છો. માટે તમે અલ્લાહથી ડરો અને મારો હુકમ માનો. ولا تطيعوا أمر المسرفين الذين يفسدون في الأرض ولا يصلحون. અને તે અત્યાચારીઓનો, જુલમગારોનો હુકમ ન માનો કે જેઓ જમીનમાં ફસાદ કરતા રહે છે ને સુધારણા કરતા નથી. قالوا إنما أنت من المسحرين ما أنت إلا بشر مثلنا فأت بآية إن كنت من الصادقين. قال هذه ناقة لها شرب ولكم شرب يوم معلوم. તો તેઓએ કહ્યું કે સિવાય તેના બીજું કાંઈ નથી કે તારા પર જાદુ કરવામાં આવ્યો છે. બાકી તું અમારા જેવો એક માણસ છે, પણ જો તું સાચો હોય તો કોઈ નિશાની લઈ આવ. સાલેહે ફરમાવ્યું કે આ એક ઊંટણી નિશાની તરીકે છે. પાણી પીવાનો એક નક્કી કરેલો દિવસ તેના માટે છે અને એક નક્કી કરેલા દિવસનું પાણી તમે બધા માટે છે. ولا تمسوها بسوء فيأخذكم عذاب يوم عظيم. فعقروها فأصبحوا نادمين فأخذهم العذاب إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ને ખબરદાર, તેને ઈજા પહોંચાડવાના મકસદથી અડકશો નહીં, નહીં તો તમને એક મહાન દિવસનો અઝાબ આવી પહોંચશે. છતાં તેઓએ તે ઊંટણીના ગૂંઠણ કાપી નાખ્યા ને પછી પસ્તાવા લાગ્યા. પછી તેમને અઝાબે આવી પકડ્યા. બેશક એમાં પણ નિશાની છે, જો કે તે સાલેહની કૌમમાંથી ઘણા ખરા ઈમાન લાવ્યા ન હતા. وإن ربك لهو العزيز الرحيم. ને બેશક તારો પાલનહાર એ છે જે જબરદસ્ત ને દયાવાન છે. كذبت قوم لوط المرسلين إذ قال لهم أخوهم لوط ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. એવી જ રીતે લૂતની કૌમે પણ રસૂલોને ઝૂઠલાવ્યા. જ્યારે કે તેમના દોસ્ત લૂતે તેઓને કહ્યું કે શું તમે બીતા નથી? બેશક હું તમારા માટે
એક વિશ્વાસને લાયક રસૂલ છું. માટે તમે અલ્લાહથી બીઓ ને મારો હુકમ માનો, અને હું તમારી પાસે આ સંદેશો પહોંચાડવા બદલ કઈ મજૂરી માંગતો નથી. મારી મજૂરી તો જગતના પાલનહારના માથે છે. أتأتون الذكران من العالمين وتذرون ما خلق لكم ربكم من أزواجكم بل أنتم قوم عادون. શું તમે પૂરીને પૂરી દુનિયામાં સિર્ફ મર્દો પાસે જાઓ છો ને તમારી ઓરતોને છોડી દો છો કે જે તમારા માટે તમારા પાલનહારે પેદા કરી છે? બલકે વાત આ છે કે તમે હદથી વધી જનારા લોકો છો. قالوا لئن لم تنته يا لوط لتكونن من المخرجين قال إني لعملكم من القالين رب نجني وأهلي مما يعملون. તો તેઓએ કહ્યું કે એ લૂત, અગર તું આવું કહેતા નહીં અટકે તો તું અહીંથી જરૂર હાંકી કાઢવામાં આવશે. તો લૂતે કહ્યું કે બેશક હું તમારા કાર્યોને સખત રીતે નફરત કરનારાઓ, ધિક્કારનારાઓમાંથીનો છું. એ મારા પાલનહાર, મને તથા મારા ઘરવાળાઓને આ લોકો જે કાર્યો કરે છે તેનાથી બચાવી લે. فنجيناه وأهله أجمعين إلا عجوزا في الغابرين ثم دمرنا الآخرين وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين وإن ربك لهو العزيز الرحيم. જેથી અમોએ તેને તથા તેના ઘરવાળા બધાઓને બચાવી લીધા, સિવાય એક બુઢી ઓરતના કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી. પછી અમોએ બીજાઓનો પૂરેપૂરો નાશ કરી નાખ્યો, ને અમોએ તેમના પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો. જે લોકો અઝાબથી ડરાવવામાં આવ્યા હતા તેમના ઉપર આ કેવો બુરો વરસાદ હતો. બેશક એમાં પણ એક નિશાની છે, જો કે તે લૂતની કોમમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા. ને બેશક તારો પાલનહાર એ જ છે જે મહાન તાકતવર ને દયાળુ છે. كذب أصحاب الأيكة المرسلين إذ قال لهم شعيب ألا تتقون إني لكم رسول أمين فاتقوا الله وأطيعون وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. એવી જ રીતે ઐકાવાળાઓએ, જંગલમાં રહેનારાઓએ પણ પૈગંબરોને ઝૂઠલાવ્યા. જ્યારે કે શોએબે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી બીતા? બેશક હું તમારા માટે એક વિશ્વાસને લાયક રસૂલ છું. માટે તમે અલ્લાહથી બીવો ને મારું કહેવું માનો, ને હું તમારી પાસેથી આ સંદેશો પહોંચાડવા બદલ કાંઈ મહેનતાણું કે મજૂરી માંગતો નથી. મારી મજૂરી તો દુનિયાઓના પાલનહારના માથે જ છે. أوفوا الكيل ولا تكونوا من المخسرين وزنوا بالقسطاس المستقيم.
એ લોકો તોલમાં પૂરા આપો ને બીજાઓને ઓછું આપનારાઓમાંથી ન બનો અને બેલેન્સ વાળા ત્રાજવા વડે જોખો. ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في الأرض مفسدين واتقوا الذي خلقكم والجبلة الأولين. ને લોકોને તેમની વસ્તુઓમાં ઓછું ન આપો ને જમીન પર ફસાદ ફેલાવતા ફરો નહીં. ને જેણે તમને તથા તમારી પહેલાની મખલૂક પેદા કરી છે તેનાથી બીતા રહો. قالوا إنما أنت من المسحرين وما أنت إلا بشر مثلنا وإن نظنك لمن الكاذبين فأسقط علينا كسفا من السماء إن كنت من الصادقين. તો તે લોકો બોલ્યા કે એ શોએબ, તારા પર તો જાદુ કરી દેવામાં આવ્યો છે ને તું તો અમારા જેવો જ એક માણસ છે અને અમે તો તને જૂઠાઓમાંથી સમજીએ છીએ. તેમજ જો અગર તું સાચાઓમાંથી હોય તો અમારા પર આસમાનનો એક કટકો તોડી પાડ. قال ربي أعلم بما تعملون فكذبوه فأخذهم عذاب يوم الظلة إنه كان عذاب يوم عظيم إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين وإن ربك لهو العزيز الرحيم. તો શોએબે કહ્યું, તમે જે કાંઈ કરો છો તે બધાથી મારો પાલનહાર સારી રીતે જાણકાર છે. આમ છતાં તે લોકોએ તેને ઝૂઠલાવ્યો, જેથી તેમને આગથી ભરેલી વાદળાની છાયાવાળા દિવસના અઝાબે આવી પકડ્યા. બેશક તે દિવસનો અઝાબ ઘણો જ મોટો હતો ને બેશક તેમાં પણ એક નિશાની છે. જો કે શોએબની કોમમાંથી ઘણા ખરા ઈમાન લાવનારા ન હતા ને બેશક તારો પાલનહાર એ જ છે જે મહાન તાકતવર ને દયાળુ છે. وإنه لتنزيل رب العالمين نزل به الروح الأمين على قلبك لتكون من المنذرين بلسان عربي مبين وإنه لفي زبر الأولين. ને એ રસૂલ, બેશક આ કુરાને મજીદ પણ બધી દુનિયાઓના પાલનહારનું ઉતારેલું છે. રૂહુલ અમીન યાની કે જિબ્રાઈલે તેને ઉતાર્યું છે તારા દિલ પર કે તું બીવરાવનારાઓમાંથીનો થઈ જા. શુદ્ધ અરબી ભાષામાં ને બેશક તેનો જિક્ર આગલી આસમાની કિતાબોમાં પણ મોજૂદ છે. أولم يكن لهم آية أن يعلمه علماء بني إسرائيل. શું તેમના માટે આ એક નિશાની કાફી નથી કે તે કુરાને મજીદને બની ઇસ્રાઈલના આલિમો પણ જાણે છે. ولو نزلناه على بعض الأعجمين لقرأه عليهم ما كانوا به مؤمنين. અને જો અમોએ તેને કોઈ તે લોકો જે જબાન નથી જાણતા તે જબાન જાણનાર પર ઉતાર્યું હોત પછી તે તેમની સામે પડતે તો પણ તેઓ તેના પર હરગીઝ ઈમાન લાવતે નહીં. كذلك سلكناه في قلوب المجرمين لا يؤمنون به
فبعذابنا يستعجلون એવી રીતે અમોએ ગુનેગારોના મનમાં ઇનકાર કરવાની આ વાત ઠસાવી દીધી છે. જ્યાં સુધી તેઓ દુઃખ આપતો અઝાબ નહીં જોવે ત્યાં સુધી તેઓ ઈમાન નહીં લાવે. તે તો તેમને ઓચિંતો આવી પકડશે ને તેમને તેનું ભાન પણ હશે નહીં. તે વખતે તેઓ કહેશે કે શું અમને થોડીક મોહલત ને મોકો આપવામાં આવશે? છતાં શું આ લોકો અમારો અઝાબ જલ્દી આવી પહોંચે એમ ચાહે છે? أفرأيت إن متعناهم سنين ثم جاءهم ما كانوا يوعدون ما أغنى عنهم ما كانوا يمتعون શું તે વિચાર્યું નથી કે જો અમે તેમને થોડાક વર્ષો સુધી દુનિયામાં સુખ ભોગવવા પણ દઈએ પછી જેનો તેમને વાયદો કરવામાં આવ્યો છે તે તેમની પાસે આવી જાય તો પણ જે વસ્તુઓથી તેઓ લાભ મેળવી ચૂક્યા છે તે તેમના કાંઈ કામમાં નહીં આવે. وما أهلكنا من قرية إلا لها منذرون ذكرى وما كنا ظالمين અને અમોએ કોઈ પણ વસ્તી એવી બરબાદ નથી કરી કે જેમના માટે અમોએ ડરાવનારા મોકલ્યા ન હોય, ચેતવણી આપવા માટે, આગાહ કરવા માટે. ને ચોક્કસ જ અમે જુલમગાર ન હતા. وما تنزلت به الشياطين وما ينبغي لهم وما يستطيعون إنهم عن السمع لمعزولون فلا تدعوا مع الله إلها آخر فتكون من المعذبين ને આ કુરાને મજીદને શૈતાનો ઉતારી લાવ્યા નથી ને ન તેઓ તેમ કરવાને લાયક હતા ને ન તેઓ તેમ કરી શકતા હતા. બેશક તેઓ તો આ કુરાને મજીદને સાંભળવાથી પણ દૂર રાખવામાં આવ્યા છે. માટે એ રસૂલ અલ્લાહના સાથે સાથે બીજા કોઈને માબૂદને ન પોકાર, નહીં તો તું પણ તે લોકોમાંથી થઈ જઈશ કે જેમને અઝાબ આપવામાં આવશે. وأنذر عشيرتك الأقربين ને પહેલા તારા નજદીકના સગા વહાલાઓને બીવડાવ. واخفض جناحك لمن اتبعك من المؤمنين فإن عصوك فقل إني بريء مما تعملون ને મોમીનોમાંથી જેઓ તારા પૈરોકાર છે, નકશે કદમ ચાલે છે, તેમની સાથે નરમાશથી વર્ત. પછી જો તેઓ તારી નાફરમાની કરે તો તું સાફ કહી દે કે જે કર્મો તમે કરો છો તેનાથી હું બિલકુલ દૂર છું. وتوكل على العزيز الرحيم الذي يراك حين تقوم وتقلبك في الساجدين إنه هو السميع العليم અને તે જબરદસ્ત ને દયાળુ અલ્લાહ પર ભરોસો રાખ, જે તે વખતે તને જોતો રહે છે કે જ્યારે તું નમાઝ માટે ઊભો રહે છે, ને સજદા કરનારાઓની જમાતમાં પણ તારી હિલચાલને. બેશક તે મોટો સાંભળનાર ને જાણનાર છે. هل أنبئكم على من تنزل الشياطين تنزل على كل أفاك أثيم يلقون السمع وأكثرهم كاذبون શું હું તમને આ વાતની ખબર આપું
કે શૈતાનો કોના ઉપર ઉતરે છે? તો સાંભળો, દરેક જૂઠા ને પાપી ગુનેગાર પર ઉતરે છે. જેઓ ફરિશ્તાઓની વાતો સાંભળવા કાન ધરી રાખે છે, જો કે તેઓમાંના ઘણા ખરા જૂઠા હોય છે. والشعراء يتبعهم الغاوون ألم تر أنهم في كل واد يهيمون وأنهم يقولون ما لا يفعلون إلا الذين آمنوا وعملوا الصالحات وذكروا الله كثيرا وانتصروا من بعد ما ظلموا وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ને કવિઓ પોયમ કહેનારની મુજબ અમલ ગુમરાહ લોકો જ કર્યા કરે છે. શું તે નથી જોયું કે તેઓ દરેક ખીણ યાની કે દરેક બાબતની કલ્પનામાં વિચારમાં માર્યા ફરે છે, ને તેઓ જે કાંઈ મોઢેથી કહે છે તે મુદ્દલ કરતા નથી, સિવાય તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા ને સારા કામો કર્યા ને અલ્લાહની યાદ વધારે હિસાબમાં કરી ને તેમના પર ઝુલ્મ કરવામાં આવ્યા બાદ તેનો ન્યાયસર બદલો લીધો. ને નજદીકના સમયમાં તે લોકો કે જેમણે ઝુલ્મ કર્યો છે આ જાણી લેશે કે તેઓ કઈ છેવટની જગ્યાએ પાછા ફરશે.